હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે કરીએ છીએ વિભાગ સી વિકાસનું સોલ્યુશન ચેપ્ટર નંબર 9 પહેલો દાખલો. હવે આ દાખલો જે છે ને સ્વાધ્યાય 9.2 નો પહેલો દાખલો છે, બરાબર. તો આ દાખલો ઓલરેડી મેં કરાવ્યો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. 9.2 નો પહેલો દાખલો તમે જોઈ લો અને આખું 9.2 સ્વાધ્યાય એની અંદર છે, બરાબર ને. તો આ પહેલો દાખલો તમારે કરવાનો રહેશે. અને જેટલા લોકો પેન્ટેડનો ડાઉનલોડ કરી પેન્ટેડ ડાઉનલોડ કરો, ગઈકાલે રાત્રે જ આ દાખલો લાઈવ લેક્ચરમાં કરાવ્યો હતો. હવે આપણે એના પછીનો દાખલો કરીએ કે ભાઈ પી કેન્દ્રિત વર્તુળમાં એબી અને સીડી બે સમાંતર જીવાઓ છે. કેન્દ્ર પી એ એબી અને સીડીની વચ્ચે છે. જો એબી બરાબર 20 અને સીડી બરાબર 48 હોય તો આપણે એક સરસ મજાની આકૃતિ દોરીએ. ટંડણાણ થોડું ધ્યાન રાખજો બાપલિયાઓ. હવે દીકરાઓ, આ જે છે ને એબી, આ શું છે? એબી, બરાબર. આ એબી, આનું કરી નાખું સીડી. ઓકે, આ આપણે કરી નાખી સીડી. આપણને દાખલામાં જે કીધું એ પ્રમાણે બધું મૂકો એટલે જવાબ આવી જાય. હવે શું કીધું આપણને? એબી બરાબર 20. ઓકે, આ 20 છે, બરાબર. સાઈડમાં એટલા માટે લખ્યું કારણ કે વચ્ચે હું હમણાં લાઈન દોરી. સીડી એ કેટલા છે? 48 છે. ઓકે, આનું કેન્દ્ર શું છે? તો કે ભાઈ પી છે. તો હું એક સરસ મજાની લાઈન દોરી નાખું છું. આ એનો લંબ દ્વિભાજક દોરાણો. આ શું થયો? લંબ દ્વિભાજક. અહીંયા નામ આપી દઉં એમ ને અહીંયા નામ આપી દઉં એન. ઓકે, હવે આપણને શું કીધું ભાઈ? વર્તુળની ત્રિજ્યા 26 સેમી હોય તો અહીંયાથી હું એક લાઈન દોરું. આ પીબી આ વર્તુળની ત્રિજ્યા થાય. આ જે પીડી આ વર્તુળની શું થઈ? ત્રિજ્યા થઈ. આ ત્રિજ્યા કેટલી છે ભાઈ? 26 સેમી છે. ઓકે, તો આપણને શું કીધું ભાઈ? એબી અને સીડી વચ્ચેનું અંતર ગોતો. તો એબી અને સીડીનું વચ્ચેનું અંતર એટલે કે એમ અને એન ગોતવાનું છે. તો અહીંયા હું પહેલાં લખી નાખીશ કે ભાઈ એબી અને સીડી નો લંબ દ્વિભાજક એમ એન દોરો. આ લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક એટલે ખબર પડે, લંબ એટલે અહીંયા કાટખૂણો, અહીંયા કાટખૂણો. દ્વિભાજક એટલે બે હરખા ભાગ થાય. તો હવે આ એબી આખી લાઈન છે 20 ની છે. તો આપણે અડધી લાઈન જોતી હોય એમબી તો કેટલી થાય? તો કે 20 ના અડધા કેટલા થાય? 10. તો અહીંયા હું લખું છું એમબી બરાબર દીકરાઓ એબી ભાગ્યા 2, કારણ કે બે ભાગ થાય ને. તો 20 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 10. સિમ્પલ છે. એવી રીતના આ લંબ દ્વિભાજક આપણે દોર્યો છે એટલે આપણે એનડી ગોતવું છે. સીડી આખી લાઈન 48 ની છે. તો એનડી અડધી લાઈન કેટલાની થાય? તો કે 24 ની. તો આપણે લખવાનું એનડી ઇઝ ઇક્વલ ટુ ભાઈ સીડી ના છેદમાં 2. સીડી કેટલા છે? 48. એને ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવ્યો દીકરાઓ? 24. ઓકે, હવે અહીંયા બે ત્રિકોણ લઈ લઈએ એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પહેલો ત્રિકોણ આપણે લઈ લઈએ નીચેનો પી એન ડી માટે. કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથા દાદાનું સૂત્ર આવે. તો અહીંયા લખું છું ત્રિકોણ પી એન ડી માટે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે મારા દોસ્તો, આ પીએનડી ત્રિકોણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે પીડી એક કર્ણ છે. કેમ? તો કે કાટખૂણાની સામેની બાજુની કર્ણ કહેવાય. એટલે આપણે લખીએ પીડી નો વર્ગ બરાબર, કારણ કે પાયથા દાદાનું સૂત્ર શું બને? કર્ણની લંબાઈનો વર્ગ. કર્ણ એટલે શું? તો કે કાટખૂણાની સામેની બાજુ. જગતની માલિપા જુઓ પીડી છે, એ કર્ણ કહેવાય. તો ટૂંકમાં તમે એવું યાદ રાખો ને, ત્રાંસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. બરાબર ને? ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. ત્રાસી લાઈન એટલે શું? તો કે કર્ણની લંબાઈનો વર્ગ. કર્ણ પીડી હતું એટલે એનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ એટલે પીએન નો વર્ગ જે આપણે ગોતવાનું છે વત્તા એનડી નો વર્ગ. ઓકે, જગમગો. હવે મારા દોસ્તો, પીડી જે છે એ 26 છે એટલે અહીંયા હું લખી નાખું 26 નો વર્ગ. પીએન તો એ આપણે ગોતવાનું છે પીએન વર્ગ વત્તા એનડી આપણે અહીંયા ગોત્યું બેટા કેટલું છે? 24. ઓકે, તમને બધાને ખબર છે 26 નો વર્ગ થાય 676. ખબર ન હોય તો યાદ રાખજો. પીએન નો વર્ગ, બાકી 26 ગુણ્યા 26 કરી નાખવાનું. 24 નો વર્ગ થાય 576. વેરી ગુડ. ચાલો, હે ને? જો ખબર ન પડતી હોય તો 24 ગુણ્યા 24 કરી નાખવાનું. આ પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય. 676
માઇનસ 576 ઇઝ ઇક્વલ ટુ પી એનનો વર્ગ, બેની બાદબાકી કરો એટલે 100 ઇઝ ઇક્વલ ટુ પી એનનો વર્ગ, 100નું વર્ગમૂળ 10 અને પી એન એમનમ. તો અહીંયા જે છે એ આપણને પી એન આન્સર કેટલો મળ્યો ભાઈ? તો કે 10. ઓકે, તો જેવી રીતના આપણે અહીંયા પી એન ગોત્યું, સિમિલર સેમ ટુ સેમ આપણે એક બીજો ત્રિકોણ લેશું. આ ત્રિકોણ કયો લેશું ભાઈ? તો કે પી એમ બી. બરાબર ને? તો અહીંયા લખું છું ત્રિકોણ પી એમ બી માટે. હવે આમાં કર્ણની લંબાઈનો વર્ગ એટલે ત્રાસી લાઈન કોણ છે? પી બી નો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ એટલે પી એમ નો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ એટલે એમ બી નો વર્ગ. ઓકે, હવે મારા દોસ્તો પી બી એટલે કર્ણ કેટલા છે? કારણ કે આ કાટખૂણાની સામેની બાજુની કર્ણ કહેવાય ને, એટલે કર્ણની લંબાઈનો વર્ગ એટલે ત્રાસી લાઈન, પી બી નો વર્ગ ઊભી લાઈન, પી એમ નો વર્ગ આડી લાઈન, એમ બી નો વર્ગ. ઓકે, પી બી આપણી આગળ દીકરાઓ 26 છે. ટંટણાન. પી એમ વર્ગ તો આપણે ગોતવાનો પ્લસ એમ બી અહીંયા ગોઈતું. જો બેટા કેટલું ગોઈતું? 10. એટલે અહીંયા હું લખી નાખું 10 ને અહીંયા લખી નાખું 24. આ 20 ઉપર લખું, 48 અહીંયા લખું, એટલે ખ્યાલ આવે. ડન. ઓકે, તો એમ બી આપણી આગળ છે 10, એટલે અહીંયા હું લખી નાખું 10 નો વર્ગ. હવે 26 નો વર્ગ 676 પીએમ વર્ગ વત્તા 10 નો વર્ગ 100 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ 676 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ પી એમ નો વર્ગ. 676 માંથી 100 જાય એટલે વધે કેટલા? 576 બરાબર પી એમ વર્ગ. તેનું વર્ગમૂળ કેટલું નીકળે? પી એમ ઇઝ ઇક્વલ ટુ 576 નું તો કે 24. ઓકે, તો પી એમ મળી ગયું અને પી એન મળી ગયું. આપણે ગોતવું એમ એન. તો એમ એન એટલે શું? તો કે એમ એન બરાબર પી એન વત્તા પી એમ. 10 વત્તા 24 એટલે ક્યાં પોઈ ગયા આપણે? 34. અને દાખલામાં આપણને બધું સેન્ટીમીટરમાં કીધું છે, બરાબર ને? સેમીમાં, એટલે અહીંયા લખવાનું સેમી સેન્ટીમીટર. દાખલો પૂરો. ડન છે મારા દોસ્તો? તો કાંઈ નથી કરવાનું, ઈઝી છે. દાખલો થઈ ગયો ને મસ્ત મજાનો. એના પછીનો સમ, નેક્સ્ટ સમ. જો એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે શું કહેવાય કે 1 મિનિટ હો ભાઈ, 1 મિનિટ. હા, 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. આ દાખલો પણ બેઠો છે સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 4 ગઈકાલ લાઈવ લેક્ચરમાં કરાવ્યો. તો આ દાખલો પણ તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ખોલો. 9મો સ્વાધ્યાય આખો આપ્યો છે, એમાં 9.2 નો ચોથો દાખલો બેઠો છે, એ તમારે ત્યાંથી કરી લેવાનો છે. એના પછી દાખલા નંબર 4 શું કીધું? એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. હું દોરીને દેખાડું. આ એક વર્તુળ, જોજો બકાવ. એમઆઈએમપી દાખલો તમારે ગમે નિહાળો હોય, આ દાખલો હશે એક્ઝામમાં. હવે હું કીધું એક વર્તુળની ત્રિજ્યા, તો આપણે આ જો આ વર્તુળની ત્રિજ્યા દોરીએ. આ ત્રિજ્યા અને જીવા આ સમાન છે. તાર નામ આપું ઓ એ બી. બરાબર છે? ડન છે. આ ત્રણેય બાજુ હરખી છે, સમજો. તો અહીંયા લખું છું ભાઈ, ત્રિકોણ ઓ એ બીમાં શું ત્રિકોણ ઓ એ બી માટે લખું. ચલો, ત્રિકોણ ઓ એ બી માટે ઓ એ ઇઝ ઇક્વલ્સ ટુ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ ઓ બી. આ ત્રણેય બાજુ સમાન છે, કારણ કે બે ત્રિજ્યા જેવા સમાન છે. તેથી આ કેવો બન્યો? સમબાજુ ત્રિકોણ બન્યો. સમબાજુ ત્રિકોણ બન્યો. હવે દીકરાઓ તમને ખબર છે, 6થા ચેપ્ટર 7મા ચેપ્ટરમાં શીખી ગયા. સમબાજુ ત્રિકોણ જે છે એની ત્રણેય બાજુ કેટલી હોય? 60 ને 60. કારણ કે ત્રણેય બાજુ સમાન, તો ત્રણેય ખૂણાય સમાન. તો તેથી આપણે લખી શકીએ કે ખૂણો એ ઓ બી બરાબર 60 અંશ થાય. નાના બાવને ખબર પડે એટલા માટે અહીંયા લખી નાખું 60 અંશ. હવે હું પૂછ્યું, આગળ વાંચો. આ જીવોના લઘુચાપના બિંદુ આગળ અને ગુરુચાપના બિંદુ આગળ આંતરિક ખૂણાનું માપ શોધો. આ લઘુચાપ કહેવાય, હે ને? તો આપણે આવડો આ ખૂણો ગોતવાનો છે અને ગુરુચાપ, બરાબર? આવડો આ ખૂણો આપણે દોરવાનો છે. દોરી નાખીએ ભાઈ. તો આ તો પ્રમેય છે ને, પ્રમેય 9.7. હવે આ ગોતવું હોય તો અહીંયા નામ આપી દો પી, અહીંયા નામ આપી દો ક્યુ. ઉપર પી આપ્યું, નીચે હું આપ્યું ક્યુ. તો હવે જુઓ, આપણે આ ખૂણો ગોતવાનો છે,
હે ને? તો આ એપીબી એ અડધો હોય કોના કરતાં? એઓ બી કરતાં. એટલે એપીબી 1/2 એઓ બી. સો મારા દોસ્તો ખૂણો એઓ બી તો આપણી આગળ છે 60 અંશ, એટલે 1/2 ગુણ્યા 60 અંશ, એટલે જવાબ કેટલો આવે ભાઈ? 30 અંશ આવે. ઓકે, એ તો મળી ગયું. બરાબર. તો એપીબી કેટલું મળ્યું? 30. હવે આપણે ગોતવાનું એક્યુબી. ગોતી લઈએ. તો અહીંયા ગોતું છું ખૂણો એ ક્યુ બી ઇઝ ઇક્વલ્સ ટુ, બહુ ઇઝી દાખલો છે, જરાય અઘરો નથી. હવે આ ચક્રીય ચતુષ્કોણ બને પી એ ક્યુ બી. બરાબર. તો સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો એ કેમ મળે? જો અહીંયા ધ્યાન રાખો. તો અહીંયા હું લખીશ ચતુષ્કોણ એ ક્યુ, એથી શરૂઆત કરીએ. એ ક્યુ બી પી એ ચક્રીય ચતુષ્કોણ છે. તેથી ખૂણો પી અને ખૂણો ક્યુ નો સરવાળો 180 થાય. પણ ખાલી પી લખીએ તો ટીચર ઓછા માર્ક્સ આપે કદાચ, એટલે આપણે ખૂણાનું નામ આખું લખીએ એપીબી. હું નામ લખશું એપીબી. તો અહીંયા લખું ખૂણો એપીબી વત્તા ખૂણો એ ક્યુ બી ઇઝ ઇક્વલ ટુ 180. બરાબર ને? એ ક્યુ બી. એપીબી આપણે આગળ દીકરાઓ 30 અંશ છે. એ ક્યુ બી આપણે ગોતવું છે. બરાબર. 180 અંશ એમના. આ 30 પ્લસ છે, પેલી બાજુ જાય એટલે માઇનસ થાય, એટલે ખૂણો એ ક્યુ બી ઇઝ ઇક્વલ ટુ 180 અંશ માઇનસ 30 અંશ. તો તેથી ખૂણો એ ક્યુ બી ઇઝ ઇક્વલ ટુ 150 અંશ. હાલો, ડન થઈ ગયું. નેક્સ્ટ એના પછીનો આપણે દાખલો કરીએ. દાખલા નંબર 5, ચક્રીય ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણનો. તો આપણે ચક્રીય ચતુષ્કોણ દોરી નાખીએ. પીપી. બરાબર ને? આ છે એ, અહીં એક દોરી નાખીએ પીપી. બરાબર ને? આ એ બી સી ડી આપણે એક ચક્રીય ચતુષ્કોણ દોરી નાખ્યો. બરાબર. હવે આપણને શું કીધું? હાલો, આ ચતુષ્કોણ થઈ ગયો ચક્રીય ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણનો ઈ બિંદુમાં છેદે છે. તો આ વિકર્ણ દોરી નાખીએ પીપી. પીપી ક્યાં છેદે છે? તો કે ભાઈ ઈ બિંદુમાં છેદે છે. ઓકે. તો હવે આપણે શું કરીએ? ડી બી સી 70 અંશ છે. આ છે ડી, આ છે બી અને આ છે સી, એટલે આ છે 70 અંશ. ઓકે. બી એ સી, આ બી, આ એ અને આ સી. ઓકે. આ કેટલા અંશ છે? તો કે આ 30 અંશ છે. ઓકે. તો બી સી ડી શોધો. બી સી ડી, આ બી, આ સી અને આ ડી. ઓકે. આખો ખૂણો ગોતવાનો કીધો, ગોતી લેવું, 1 જ મિનિટ થશે. અને એ બી બરાબર બીસી હોય તો ઈસીડી શોધો, મળી જશે, 2 મિનિટ થાય. તો કેમ મળશે? સિમ્પલ વસ્તુ છે ને. તો આપણે બીસીડી એટલે ખૂણો સી ગોતવો. તો ખૂણો સી ગોતવો હોય તો ખૂણો એ ગોતવો પડે, કારણ કે ખૂણો એ મળે પછી આપણે ચક્રીય ચતુષ્કોણમાં ખૂણો એ ખૂણો સી સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. હાવ ઇઝી કે નહીં? તો આપણે અહીંયા શું લખશું? ધ્યાન રાખો. પહેલાં આપણે ગોતીએ આવડો આ ખૂણો એ આખો ગોતવા માટે આપણે આ ભાગ ગોતવો પડશે. તો બહુ સિમ્પલ છે. આ સી બી ડી અને સી એ ડી આ બંને હરખા થાય, કારણ કે સમાન પાયા ઉપર આવેલા એક જ વૃત્તખંડના 2 ખૂણા કેવા હોય? સમાન હોય. બરાબર ને? આપણે પ્રમેય શીખી ગયા. તો અહીંયા લખીએ ખૂણો સી થી શરૂઆત કરશું. સી બી ડી બરાબર સી એ ડી. અહીંયા લખો ખૂણો સી એ ડી. ઓકે. બરાબર. આ 2 ખૂણા સમાન થાય. શું લેવા? તો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા. હાલો, ડન છે. હવે દીકરાઓ મારા દોસ્તો, આ સી બી ડી ક્યાં છે? સી બી ડી તો કે 70 અંશ છે. ઓકે. બરાબર. સી એ ડી આપણને મળી ગયું. તો હવે આપણને જોવે ખૂણો એ. તો ખૂણો એ એટલે આખું નામ લખવું પડે ને, બી એ ડી. તો બી એ ડી ના 2 ભાગ પડે, એક 30 અને બીજો હમણાં જ આપણે ગોઈતો. કેટલો ગોઈતો? 70. તો કરી નાખીએ સરવાળો કે બી એ સી વત્તા સી એ ડી. આ જે છે 30 છે, સી એ ડી હમણાં જ ગોઈતું 70, ટોટલ થઈ ગયા 100 અંશ. ઓકે. એટલે ખૂણો એ તો મળી ગયો ભાઈ, 100 અંશ. હવે આપણે ખૂણો સી ગોતવાનો છે. ગોતી લખીએ. ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180. કેમ? તો કે ભાઈ ચક્રીય ચતુષ્કોણ
ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. ઓકે બેટા, તો ખૂણો એ આપણને મળ્યો, એ મળ્યો 100. ઓકે, ખૂણો સી, તો સી નું નામ આપણે આખું લખવું હોય તો BCD લખાય, તો કે આ સાહેબ લખાય, તો આપણે લખીને કે ખૂણો BCD બરાબર 180 અંશ. 100 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે BCD ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 100, એટલે જવાબ મળે આપણને BCD ઇઝ ઇક્વલ ટુ 80 અંશ. સાવ હેલો દાખલો છે, તો મળી ગયો ને આપણને BCD શોધાઈ ગયો. હવે AB બરાબર BC હોય તો ECD ગોતી લઈએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો ECD એ ક્યાં આવ્યું? તો જો ECD અહીંયા આવ્યું. આ ECD તમારા બચ્ચાઓ, મારા ભાઈઓ, આવડો આ ભાગ ગોતો. તો આપણે આગળ આખો ખૂણો તો છે જ, તે આખો ખૂણો કેટલો છે? 80નો છે. કંઈ વાંધો નહીં. તો મતલબ એવો થાય કે જો આપણે આવડો આ ગોતી લીધો તો આપણું કામ થઈ ગયું. તો બસ સિમ્પલ છે, હમણાં મળી જશે. તો આપણે આ ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ ABC માટે બહુ સિમ્પલ છે, ધ્યાન રાખો. ત્રિકોણ ABC માટે પક્ષમાં આપણને કીધું જ છે. શું કીધું પક્ષમાં? AB બરાબર BC. દાખલામાં આપ્યું એટલે અહીંયા લખું AB બરાબર BC. પક્ષ 7મું ચેપ્ટર શીખી ગયા. સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય તો AB બરાબર BC છે, તો બેમાં કોમન BB કાઢી નાખો, મતલબ ખૂણો A બરાબર ખૂણો C થાય. તો ખૂણો A એટલે આવડો આ ખૂણો, કારણ કે આપણે ત્રિકોણ કયો જોઈએ? ABC જોઈએ ત્રિકોણ, બરાબર ને? એટલે ખૂણો A આવડો આ, તો એ કેટલો છે? 30 છે. ઓકે, એટલે અહીંયા લખું 30 અંશ. ખૂણો C એટલે કયો ખૂણો C? તો કે અંદરનો ખૂણો C. તો અંદરના ખૂણાના C ને શું કહેવાય? ACB કહેવાય. તો અહીંયા લખી નાખું ACB, હે ને? ACB મળી ગયું ભાઈ. આ ACB મળી ગયું 30 અંશ. સાહેબ આપણે ACB ક્યાં ગોતવાનું હતું? આપણે તો ગોતવાનું હતું ECD ગોતવાનું હતું. મળી જાય ને, મુંજા શું લેવા? તો જો અહીંયા ગોતી દઉં. હવે જો આપણને અહીંયા જવાબ મળ્યો BCD, એના બે ભાગ પડે. ખૂણો BCD બરાબર શું મળ્યું? તો કે ભાઈ 80 અંશ. અહીંયા મળ્યું હતું ને. BCD ના બે ભાગ પડે. પહેલો ભાગ કયો? તો કે ACB, એટલે અહીંયા લખું ACB, વત્તા બીજો ભાગ કયો? ACD, પણ હું અહીંયા એની બદલે ઈથી શરૂઆત કરું તોય હાલે. ખૂણો તો ઈ જ રહેવાનો, કારણ કે આપણને ગોતવાનું છે ECD, એટલે એ લખું છું 80 અંશ. ઓકે, હવે ACB હમણાં જ ગોઈતું, કેટલું મળ્યું? 30 અંશ. પીપી વત્તા ખૂણો ECD બરાબર 80 અંશ. એમનો હવે 30 અંશ પ્લસ છે, આમ જાય તો માઇનસ. દાખલો પૂરો થઈ ગયો. તેથી ખૂણો ECD બરાબર 80 અંશ માઇનસ 30 અંશ. તો તેથી ખૂણો ECD બરાબર 50 અંશ. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે જે છે એ આપણે દાખલો કરવાનો છે. તો આ વિડીયોમાં આપણે 1 થી 5 દાખલા જોયા છે. નેક્સ્ટ વિડીયોની અંદર હવે આગળના દાખલા જોશું. અને આના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. મારી જેમ તમે લોકો પણ ઝડપથી દાખલા ગણવા માંગતા હોય, કોઈ પણ સાબિત કરવાના દાખલા હોય, કોઈ પણ પ્રમેય હોય, તમે ફટાફટ આન્સર લાવવા માંગતા હોય, તમને ટપ્પો ન પડતો હોય, તમારે સાયન્સ મજબૂત કરવું છે, ઇંગ્લિશ મજબૂત કરવું છે, કે ગુજરાતી મજબૂત કરવું છે, બરાબર, કે પછી તમને લોકોને સમાજના સવાલ જવાબ યાદ નથી રહેતા, તો તમે અગર ભાવનગરથી બહાર રહો છો અથવા દૂર રહો છો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને જો ભાવનગરમાં રહો છો તો આલ્ફા એકેડમી જોઈન કરો. આલ્ફા એકેડમી જે છે હાઈકોર્ટ રોડ ઉપર આવેલું છે. આ બંને વસ્તુ તમારા માટે જ છે. તો ઝડપથી નીચેના નંબર ઉપર કોલ કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને ભાવનગરમાં રહો છો તો આલ્ફા એકેડમીનો સંપર્ક કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.